હોય તેના કરતાં અલગ દેખાવવું આ જમાનાની તાસીર છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા ફોટા અને અપલોડ થતા વિડીયો નિહાળીને લોકોના મનમાં કોઈ વ્યક્તિ કે તેના હોદ્દા વિશે ભ્રામકતા ફેલાય છે. દેખાડવાના અને ચાવવાના દાંત હાથીના જ અલગ હોય છે એવું નથી. માણસો પણ હાથીના દાંત જેવી માનસિકતા ધરાવતા હોય છે. દેખાડવાના જુદા અને ચાવવાના પણ જુદા. રાજકોટમાં અત્યારે એક શખ્સ પોલીસ જેવો ડ્રેસ પહેરીને ફરી રહ્યો છે. ક્યારેક પોતાને હોમગાર્ડમાં હોવાનું જણાવતો આ શખ્સ ખરેખર કોણ છે, તેનો હોદ્દો શું છે, એને લઈને ભારે ચર્ચા ઉદ્ભવી છે. મુકુંદ હરેશભાઈ રાવલ નામનો આ શખ્સ ઘણી વખત પોતાને હોમગાર્ડનો જવાન બતાવે છે, જે સમન્સ આપવામાં મદદ કરવાની ફરજ બજાવતો હોવાનું કહી રહ્યો છે. પોલીસ કર્મચારી હોવાનો રોફ જમાવતા મુકુંદ રાવલના કેટલા રૂપ છે એ તેના સોશિયલ મીડિયામાં જોવા મળે છે. આ મુકુંદ રાય મહાશય કમરે ફટાકડી લટકાવીને ખુલ્લે આમ ફરી રહ્યા છે. સામાન્ય લોકો વચ્ચે રોલો પાડવા માટે કમરે ફટકડી લટકાવીને ફરી રહેલા આ શખ્સને કાયદાનો ડર શા માટે નથી લાગતો? જો કોઈ સામાન્ય વ્યક્તિ એરગન સાથે પોતાનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરે તો તરત જ લાગતા વળગતા પોલીસ સ્ટેશનનું તેડું આવી જાય છે. ત્યારે આ મુકુંદ રાવલ જાહેરમાં દેખાય એ રીતે કમરે ફટકડી લટકાવીને ફરી રહ્યો છે, જે વાસ્તવમાં એરગન છે. એટલું જ નહીં, પોલીસ કર્મચારીઓ માટે ફાળવાયેલા અપાચી બાઇક લઈને ફરતો આ શખ્સ કયા અધિકારીનું બાઇક લઈને ફરતો હશે એ તો પોલીસ વિભાગ જાણે. મુકુંદ રાવલ ઘણી વખત પોલીસનું બાઇક લઈને રૂલો જમાવતો હોવાનું સામે આવ્યું છે. આ બાઇક સાથેના ફોટા પણ તેના સોશિયલ મીડિયામાં એ અપલોડ કરે છે. આથી લોકોમાં ભ્રામક માન્યતા ઊભી થાય છે કે રાવલ સાહેબ પોલીસમાં છે. વધુ ભ્રામકતા તો ત્યારે ફેલાય છે જ્યારે કમર પર પોલીસની જેમ તે એરગન લટકાવે છે અને તેના ફોટા સોશિયલ મીડિયામાં મૂકે છે કે ડીપીમાં રાખે છે. ચાવવાના અને દેખાડવાના આ કારનામા સામે પોલીસ તંત્ર કોઈ પગલાં કેમ નહીં ભરતું હોય તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. લોકોમાં સવાલ તો એ પણ ઉઠી રહ્યો છે કે કોઈ સરકારી કર્મચારી કાર્યકર બનીને કોઈ પણ રાજકીય પક્ષનો પ્રચાર કઈ રીતે કરી શકે? શ્રીમાન મુકુંદ રાવલ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતા હોય તેવા ફોટા અને વિડીયો પણ તેઓ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. માધાપર ચોકડી નજીક આવેલા ધ સ્પેસ નામના બિલ્ડિંગમાં રહેતો આ શખ્સ સૂત્રોના જણાવ્યા અનુસાર પોતે રહે છે એ બિલ્ડિંગમાં અને એ વિસ્તારમાં લોકો પર પ્રભાવ પાડવા માટે કમરે ફટાકડી ખોસીને તો ફરે જ છે, સાથોસાથ સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ મહાશય બિલ્ડરોને દબાવીને ગુંડાગર્દી આચરે છે. લોકો સાથે કારણ વગરના ઝઘડા કરતો હોવાનો દાવો પણ સ્થાનિકો કરી રહ્યા છે. આશરે 5 વર્ષથી જે બિલ્ડિંગમાં રહે છે એ બિલ્ડરને પણ દબાવવાનો પ્રયાસ કરતો હોવાનું સામે આવ્યું છે. અન્ય લોકોને દબાવતા આ મહાશય જે તે વિભાગમાં અરજીઓ કરીને લોકોને માનસિક યાતના આપતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ખાસ કરીને બિલ્ડરો વિરુદ્ધ અરજીઓ કરીને માનસિક ત્રાસ આપતા મુકુંદ રાવલથી અસંખ્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ શખ્સ ખરેખર કોણ છે અને પોલીસ વિભાગમાં તેની શું ભૂમિકા છે એ વિશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવી તપાસ થવી જોઈએ તેવી લોક લાગણી પ્રબળ બની છે.